બાળકોના ઝઘડાએ લીધો હિંસક વળાંક. સોસાયટીના પ્રમુખને પહેલા માળેથી નીચે ફેંક્યાનો આરોપ, ગંભીર ઈજા. વડોદરા શહેરમાં બાળકો વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કરતા ચકચાર મચી છે. પ્રિયા ટોકીઝ નજીક આવેલી સનફ્લાવર હાઇટ્સ સોસાયટીમાં સોસાયટીના પ્રમુખ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાના ગંભીર આરોપો સામે આવ્યા છે. ઘટનામાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. વડોદરા શહેરના પ્રિયા ટોકીઝ પાસે આવેલી સનફ્લાવર હાઇટ્સ સોસાયટીમાં બાળકોના ઝઘડાને લઈને વિવાદ ઉગ્ર બન્યો હતો. મળતી માહિતી મુજબ સોસાયટીના પ્રમુખ દિનેશભાઈ આયર બાળકો વચ્ચે થયેલી બબાલ અંગે રજૂઆત કરવા માટે ઉપરના માળે રહેતા રહેવાસીઓ પાસે ગયા હતા. જોકે વાતચીત દરમિયાન મામલો ઉગ્ર બનતા ઉશ્કેરાયેલા પાડોશીઓએ તેમના પર હુમલો કર્યો હોવાનો પરિવારજનોએ આરોપ લગાવ્યો છે. પરિવારના જણાવ્યા અનુસાર હુમલાખોરોએ દિનેશભાઈને બાલ્કનીમાંથી નીચે ફેંકી દીધા હતા. તેઓ પહેલા માળેથી લટકતી હાલતમાં જોવા મળ્યા હતા, જેના કારણે સોસાયટીમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો. હુમલામાં દિનેશભાઈને પગ, માથા અને આંખના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં પરિવારજનોએ તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ સ્થળ પર પહોંચી હતી. પરિવારની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી સમગ્ર ઘટનાની તપાસ કરી અને જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. બાળકોના સામાન્ય ઝઘડામાં શરૂ થયેલા વિવાદે જીવલેણ હુમલા સુધી પહોંચતા સોસાયટીમાં ભય અને તણાવનો માહોલ સર્જાયો. હવે પોલીસ તપાસમાં સમગ્ર ઘટનાની હકીકત શું સામે આવે છે અને જવાબદારો સામે કેવી કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર મંડાયેલી છે. સનફ્લાવર હાઇટ સોસાયટી છે, સેવાસી રોડ પર આવેલી છે. અને તે બનાવ એવો બનેલો કે એના નાનો છોરો જે હતો સામેલાનો, એ 3-4 દિવસથી હેરાનગીરી કરતો હતો. લિફ્ટમાં બાથરૂમ કરી જાય, ગાર્ડનમાં બાથરૂમ કરી જાય, લોકોના સાયકલની હવા કાઢી નાખે, પંક્ચરો કરી નાખે છે. અમુક જેના કોઈને ચોરી બી કરી છે ઘરમાં નાના છોરા. આપણે એમ નાનો છોરો છે, હવે બાપા જ કહેવા જઈએ, બરાબર. બાપાને કહેવા જઈએ તો બાપા ઊંધો ગારો બોલે છે અમને. ફ્લેટમાં બધાને ગારો બોલ્યા કરે છે, જે બી કહેવા જાય ને ગારો બોલ્યા કરે છે. લોખાગીરી કરે એક નંબર છે. જે બોલે જે બી કહેવા જાય, જો સાયકલની હવા કાઢી નાખે કહેવા જાય તો બધાને ગારો બોલ્યા કરે છે. પરમ દિવસે બી અમે સમજાવવા ગયા હતા ને સમજાવ્યો તો ગારમભાઈ કરતો હતો. એટલામાં બધી વાતચીત બધી થઈ ગઈ. સમજાવ્યો એને બી સમજાવ્યો, થોડું બોલાચી બી થઈ ગઈ, ગારમભાઈ બી થઈ સમજાવ્યો. મંગળવારની વાત એટલામાં બધું પતી ગયેલું. ભાઈ કાલે એ બહારથી 3-4 લુખ્ખા તત્વોને લઈ આવ્યો અને સીધો ઘર આગળ મારવા લઈ આવ્યો. દિનેશભાઈ જેમથી બહાર નીકળ્યા તો એને 2-3 જણા પકડી સીધો ઉપર ઊંધો કરી નાખ્યો. એટલે દિનેશભાઈ ત્રીજા માળ પર દિનેશભાઈનું મકાન છે, પેલા ભાઈનું મકાન ચોથા માળ પર છે. એ ઉપરથી સીધા નીચે દરવાજામાં આવ્યા. સીધા દરવાજામાંથી દિનેશભાઈ બહાર નીકળ્યા. હવે ઉપર જઈને 2-3 જણા પકડ્યો અને સીધો ઊંધો કરે લટકાવવા માટે અને સીધો નીચે ગયો દીધો. એ પગમાં વાગ્યું છે, માથામાં છે, માથામાં સિરિયસ છે. હજુ બાંધમાં નહીં ભાઈ, હજુ બાંધમાં ભાઈ છે નહીં. આ પેલા લોકો આવી રીતે દર વખતે બોલે બહાર બને લુખાણ તત્વોને લઈ આવે છે અને દાદાગીરી કરે છે ફ્લેટમાં. આખા ફ્લેટવાળા બધાને ખબર છે. પોલીસ ફરિયાદ આજે બપોર કરી, કાલે કરવાની હતી, પણ કાલે અમે દવાખાનામાં બાજુમાં હતા એટલે અમે પોલીસ ગયા નહીં. આખી રાત અમે કહી હતા અમે લોકો. આજે બપોર આવી ગઈ, એ બપોર આવી ગઈ. અમે આશા એવું જ કરવા માગીએ છીએ કે ભાઈને ન્યાય મળે, એ ભાઈને સજા થાય. અને જે બહારના લુખા તત્વો જે આવ્યા હતા એમને પણ એના પર કાર્યવાહી થાય. તમે બહારના વ્યક્તિને કેમ બોલાવો છો? સોસાયટીની વસ્તુ છે, સોસાયટીની વાત છે. જે પ્રમુખ છે દરેક 2 ફ્લેટમાં 5-4 પ્રમુખ છે. તમે છોટા બેન શાંતિથી બેન વાત કરો ને. બહારના લુખા તત્વોને કેમ બોલાવો છો મારામારી કરવા માટે? તમે રહેવા આવ્યા છો કે લુખાગીરી કરવા આવ્યા છો? અહીંયા મારામારી કરવા આવ્યા છો તમે લોકો? અહીંયા એમને વાગેલું છે, હજુ વાનમાં છે ને, એ આંખમાં વાગેલું છે, માથામાં બલ પર વાગેલું છે, પાછળના ભાગ પર, અને પગ ફ્રેક્ચર થયેલો છે. એક આંખ તો એમની ખુલતી જ નહીં. સંદીપભાઈ મોરે, સનફ્લાવર હાઇટ. આ છે 3 દિવસની બબાલ છે. તઈ છોકરો છે નાનો, અમારા ઉપર 4થે માળ રહે છે. એને કહેવા ગયા અમે કે તમારો છોકરો સંડાસ કરે છે ગાર્ડનમાં, પેશાબ કરે છે લિફ્ટમાં, સાયકલો ચોરી પંચર કરે છે, હવા કાઢી નાખે છે. ખાલી એટલું કહેવા ગયા તો અમારા જોડે બબાલ કરવા નીચે આવ્યા. એમના એ શાળાને લેવા લઈને 4થે માળ રહે છે, 401માં. ઓજાર નામ છે. પછી શું થયું? તે આવ્યા મારા જોડે બબાલ કરી અને દોડતા આવ્યા અને મારા ઘરવાળાને આમ પકડ્યું અને નીચે ફેંક્યા ધક્કો. ઉપરથી નીચે? હા, 3જા માળથી. 2જે માળ પહેલે માળ પડ્યા, જાલીમાં ફસાઈ ગયા. એના પગમાં ફ્રેક્ચર થયું, માથામાં વાગ્યું, આંખમાં વાગ્યું.
અત્યારે કઈ છે હમણાં આઈસીયુમાં છે. અત્યારે કેવી તબિયત છે એમની? તો સારી છે પણ આઈસીયુમાં છે. અચ્છા તો આ લોકો તમારે બારે ઘડી આવું છે? કેટલા દિવસથી 3-4 દિવસથી આવું કરે છે. અચ્છા સોસાયટીના પ્રમુખ છે એટલે? હા અચ્છા પ્રમુખ છે કેવા ગયા એટલા માટે? કેવા ગયા કેવું તો પડે ને લોકોને. તમે તોડી નાખો ઉપરથી ફતરા મારીને તોડી નાખો તો બોલવું તો ખરે જ ને એમને. તો ના એવું નહીં કહેવાનું અમને. તો કોણ છે આ મારવાવાળું? એનો સાડો અને 2 જણ આવેલા. એ તય જ રહે છે? આ ઉપર 4થે માળો. અચ્છા હા. ફરિયાદ કરી તમે? હા કરી છે. અચ્છા શું આશા કરી રહ્યા છો? મેં આશા કરું છું એમને કે એમને અહીંયાથી કશું કરો કાં તમને સજા કરે. બસ મારો ઘરવાળો સિરિયસ છે. અચ્છા અત્યારે એમની સિરિયસ કેવી કન્ડિશન છે? અમને તો કંઈ ના તો સિટી સ્કેન બાકી છે. અચ્છા શું નામ છે એમનું? દિનેશ આયરે તમારું શું નામ? મંદા આયરે.